હલો, હાય, નમસ્તે. આજે આપણે બનાવશું પાવભાજી. એના માટે અહીંયા મટરને બોઇલ કર્યા છે. કુકરમાં અહીંયા મિક્સ વેજીટેબલને મીઠું નાખીને 2 સીટી વગાડવાની છે. ત્યાં સુધી અહીંયા આદુ, મરચાં અને લસણને ક્રશ કરી લેશું. અહીંયા 12 થી 15 જણાની પાવભાજી બને છે, એટલે એ હિસાબથી તેલ લેશું અને આદુ, મરચાં, લસણની પેસ્ટ પહેલાં નાખી દઈશું અને ડુંગળીની કટકી નાખી દઈશું અને સાતળશું 2 મિનિટ અને પછી ટમેટાં નાખી દઈશું. ટમેટાને પણ આપણે સાતળશું. તેમાં હળદર, ધાણા જીરું, મીઠું અને કાશ્મીરી લાલ મરચું નાખીને આપણે સાતળશું. ત્યાં સુધી એ મિક્સ વેજીટેબલને આપણે ક્રશ કરશું પાવભાજીના મેશરથી. અને તે પહેલાં મસાલામાં નાખી દઈશું અને તેમાં ગરમ મસાલો નાખશું, પાવભાજી મસાલો નાખશું, આવી રીતે અને એને હલાવશું આપણે પાવભાજીને. તેમાં બટર નાખશું અને મટર નાખશું અને તેને સારી રીતે હલાવશું. અને લાસ્ટમાં આપણે ધનિયા પત્તીથી આપણે ગાર્નિશ કરશું. આપણી ટેસ્ટી પાવભાજી ઇઝ રેડી. આ રીતે પાવભાજી જરૂરથી